કોંગ્રેસની આબરૂ ભાજપના ધારાસભ્યએ બચાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જેતપુરના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું। કોંગ્રેસનું ખરાબ ન દેખાય એટલા માટે ભાજપે ઉમેદવાર આપ્યા હોવાનો ધારાસભ્યનો દાવો છે। જેતપુરમાં આયોજિત કાર્યક્રમમાં મહેન્દ્ર પાડલિયા દ્વારા આ એક ચોંકાવનારું નિવેદન અપાયું। કેટલી એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નહોતા, કેટલી બેઠકો ઉપર કોંગ્રેસને અમે ઉમેદવારો આપ્યા તેમ જણાવ્યું। કોંગ્રેસનું ખરાબ ન દેખાય એટલે અમે ઉમેદવાર આપ્યા। મહેન્દ્ર પાડલિયાના નિવેદનનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા। તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, જે પ્રમાણે ધારાસભ્ય દ્વારા આ એક ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું, મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું છે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો આપવામાં આવ્યા। આ વિશે વધુ શું જાણકારી, કયા કાર્યક્રમમાં નિવેદન અપાયું હતું? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગઈકાલે જેતપુર ખાતે જે યોજાયેલ ભાજપના સંમેલનમાં છે તે ભાજપના જ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ નિવેદન છે તે આપ્યું હતું, જેના કારણે અત્યારે હાલ રાજકારણ છે તે ગરમાયું છે। ખાસ કરીને જેતપુરના જે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને તેમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ છે તે આ નિવેદન છે તે આપ્યું હતું। કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હતા એટલે અમે ઉમેદવારો આપ્યા છે તેઓ ધારાસભ્યો કહી રહ્યા છે। ધારાસભ્યના નિવેદન બાદ છે તે આ રાજકારણ છે તે ગરમાવ્યું છે અને સોશિયલ મીડિયા પર આ વિડીયો છે તે ખૂબ વાયરલ થયો છે, જેના કારણે તમારું જે ખરાબ ન દેખાય એટલા માટે અમે ઉમેદવાર આપ્યા છે તેવું ધારાસભ્ય મહેન્દ્રભાઈ વાત કરી રહ્યા છે જાહેર મનથી, તેના કારણે અત્યારના હાલ વૈભવી રાજકારણ છે તે જોવા છે તે મળી રહ્યું છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે। તો ધારાસભ્યનું આ એક ચોંકાવનારું નિવેદન છે, ભાજપના જ કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું। તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા। તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો। અને આજ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। મનીષભાઈ, સવાલ એ કે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા એક એવું નિવેદન જાહેર મંચ પરથી આપતા હોય કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી, માટે ભાજપે તેમને મદદ કરી છે અને ઉમેદવારો આપ્યા છે। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આ મુદ્દે। મને એમ લાગે છે કે મહેન્દ્રભાઈ જેવા આમ તો એ કુલપતિ રહી ચૂક્યા છે, એટલે કુલપતિઓ એટલે આપણે હોશિયાર માની લઈએ, એ માન્યતા સાથે કહું છું કે આવી પ્રકારની વાત કરીને પોતાની ચામડી બચાવી રહ્યા છે। ગુજરાતની અંદર કોંગ્રેસના કર્મઠ કાર્યકર્તાઓ આગેવાનોના કારણે ગુજરાતમાં મજબૂતાઈથી કોંગ્રેસ પક્ષ લડાઈ લડી રહી છે। 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહેન્દ્રભાઈને નહીં ખબર હોય તો હમણાં ધારાસભ્ય બન્યા, તો પછી શું કામ પોલીસની મદદ લ્યો છો? શાના માટે ગૃહમંત્રીના વિસ્તારની અંદર પોલીસને છૂટો દોર આપીને કલોલ હોય કે અન્ય જગ્યાએ ઉમેદવારોને પરત ખેંચાવવા માટે કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી શું કામ આપી રહ્યા છો? તમે ધંધુકાની અંદર, ધોળકાની અંદર, અમદાવાદ જિલ્લામાં શા માટે એસઓજી અને અન્ય લોકોને છૂટા મૂક્યા છે કે તેમને કાયદો વ્યવસ્થા હસાવવા બદલે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પરત ખેંચવા માટે કામને લગાવ્યા છે? સુરતની અંદર શા માટે તમે એસઓજીના પીઆઈ તમામ કોંગ્રેસના ઉમેદવારોની રેકી કરીને એમને બોલાવે છે? અમદાવાદની અંદર પોલીસ કેમ કોંગ્રેસ ઓફિસ આવીને ઉમેદવારોનું લિસ્ટ માંગે છે? સમગ્ર ગુજરાતમાં પોલીસને આટલું બધું કેમ ઓલું કરે છે? ઠેર દારૂ જુગારના અડ્ડા ધમધમે, ડ્રગ્સનો વેપલો ચાલે, લોકો પરેશાન હોય, મહિલાની સુરક્ષાના મોટા પ્રશ્નો હોય, એની માટે પોલીસ કામ કરવાના બદલે કોંગ્રેસના ઉમેદવારને ધમકાવવા માટે, પરેશાન કરવા માટે બધો છૂટો જોર આપે અને પાછા ઉપરથી મહેન્દ્રભાઈ તમને એ ખબર નથી, ભારતીય જનતા પાર્ટીનું ચાલચલન ચરિત્રનો ચહેરો ખુલ્લો પડી ગયો છે। એમના કાર્યકર્તાઓને ખબર પડી ગઈ છે કે તેમને માત્ર બિચારાને પોસ્ટર લગાવવાના છે, એમને ખુરશીઓ સાફ કરવાની છે અને એમાંથી આયાથી કોંગ્રેસના ઉમેદવારોને બેસાડ
એમને એ દુઃખ હશે મહેન્દ્રભાઈને કે મંત્રી પદ એમને નથી મળ્યું, કારણ કે કોંગ્રેસમાંથી આવેલા મંત્રી આપવાનું હોય એટલે ભાજપના મૂળભૂત કાર્યકર્તાઓની અવગણના થાય એ દુઃખ એમનું સમજી શકું છું. મને ભાજપના કાર્યકર્તાઓ પ્રત્યે સહાનુભૂતિ છે, એમના આગેવાનો પ્રત્યે સહાનુભૂતિ છે, પણ એમના નસીબમાં કોંગ્રેસમાંથી આવેલાના મંત્રીને સાહેબ કહેવાનું લખેલું છે. એટલા માટે તમે તમારું ખુદનું મૂલ્યાંકન કરો, જાતે અરીસામાં જોવો કે કઈ દશા ભારતીય જનતા પાર્ટીની છે અને ભાજપની અંદર ઠેર ઠેર બળવો કેવો થયો છે એની વાત કરો. કોંગ્રેસ આગળ કોંગ્રેસનો કાર્યકર્તા હર હાલતની અંદર ગમે તેવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ કામ કરી રહ્યો છે અને કરતો રહેશે. બિલકુલ આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા માટે. તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ દોશી જોડાયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના આ નિવેદન પર તેમણે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એ જણાવ્યું કે લોકોની પરેશાની પર ભાજપે ધ્યાન આપવાની જરૂર છે.